નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત અને ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હું ખુશાલી આપનું સ્વાગત કરું છું. તો કાલનો દિવસ કેવોમાં ચોઘડિયા પંચાંગ સાથે 12 રાશિ મંડળની રાશિઓ કોલર અને તમામ વાતચીત કરવા માટે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કરણ મહારાજ. મહારાજ, સ્વાગત છે આપનું. જી બેન, ધન્યવાદ. દર્શક મિત્રો, આપ સર્વે મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચોક્કસથી મહારાજ, શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીશું. જી, આવતીકાલે તારીખ છે 31/1/2025, 31 જાન્યુઆરી 2025 ની તારીખ છે. આવતીકાલે વાર જે છે તે શુક્રવારનો દિવસ છે. આવતીકાલે તિથિ જે છે તે વિક્રમ સંવત 2081 મહાસુદ બીજની તિથિ છે. બીજની તિથિ છે આવતીકાલના દિવસે. આવતીકાલેની ચંદ્ર રાશિ એટલે કે ચંદ્ર મહારાજ જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે તે છે કુંભ. જે જાતકોના નામ ગ, શ, સ કે શ થી શરૂ થતા હોય તે કુંભ રાશિમાં આવે છે. આવતીકાલના નક્ષત્રની વાત કરીએ, આવતીકાલે શતભિષ નક્ષત્ર છે જે 1 ફેબ્રુઆરીએ સવારે 4:15 સુધી રહેશે. આવતીકાલે જે યોગ છે તે છે વરિયાન, જે બપોરે 3:34 સુધી રહેશે. આવતીકાલે કરણ છે કૌલવ, જે બપોરે 2 વાગ્યા સુધી રહેશે. વાત કરીએ આવતીકાલે સૂર્યોદયની એટલે કે સૂર્ય મહારાજનો ઉદય આવતીકાલે સવારે 7:19 થશે. આવતીકાલનો સૂર્યાસ્ત, સૂર્ય મહારાજ અસ્ત થશે આવતીકાલે સાંજે 6:26 થશે. આવતીકાલનો ચંદ્રોદય જે છે એટલે ચંદ્ર મહારાજનો ઉદય, ચંદ્ર મહારાજ જે દેખાશે તે આવતીકાલે 8:41 થશે અને 8:24 રાત્રે ચંદ્ર અસ્ત થશે, ચંદ્રાસ્ત થશે. આવતીકાલે વિછુડો નથી. પંચક જે છે તે પૂરો દિવસ, આખો દિવસ આવતીકાલનો રાત્રિ પંચક રહેશે. આવતીકાલે દર્શક મિત્રો જેની નોંધ લેશો. આવતીકાલનું અભિજીત મુહૂર્ત, અભિજીત મુહૂર્ત એટલે દિવસ દરમિયાનનું એક એવું મુહૂર્ત ગણવામાં આવે છે કે જેમાં કોઈ પણ સારા કાર્યો, વિજયી કાર્યો, ધાર્મિક કાર્યો, પૂજાને લગતા કાર્યો કે કોઈ પણ વ્યવસાયિક કાર્યો તમે કરી શકો છો. દર્શક મિત્રો, અભિજીત મુહૂર્ત દિવસ દરમિયાનનો સારો જે સમયગાળો છે તે પણ ગણવામાં આવે છે. આવતીકાલનું અભિજીત મુહૂર્ત જે છે તે સવારે 12:30 શરૂ થઈને બપોરે 1:15 સુધી રહેશે. આવતીકાલનો રાહુકાળ, રાહુકાળ એટલે દિવસ દરમિયાનનો સૌથી કપરો સમય ગણવામાં આવે છે. તો આવતીકાલનો જે રાહુકાળ છે તે સવારે 11:29 શરૂ થઈને બપોરે 12:53 સુધી રહેશે. જી બેન. ચોક્કસથી મહારાજ, દિન વિશેષ વિશે પણ વાત કરીશું આવતીકાલના. જી, વાત કરીએ આવતીકાલના દિન વિશેષની. આવતીકાલે શુક્રવારનો દિવસ છે, લક્ષ્મીજીનો દિવસ છે. આવતીકાલે લક્ષ્મીજીને આવતીકાલે જ તમે લાલ ફૂલ અર્પિત કરશો, લાલ કલરનું ગુલાબનું ફૂલ કે બીજું કોઈ પણ લાલ કલરનું ફૂલ અર્પિત કરશો તમે લક્ષ્મીજીને. અને સાથે સાથે જો ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો સવારે તમે ઉઠતાની સાથે જો અમે જાપ કરશો, તમારો આવતીકાલનો દિવસ ખૂબ જ શુભ અને આનંદમય રીતે જશે. આવતીકાલે બીજની સમાપ્તિ થાય છે. બીજની સમાપ્તિ જે છે તે બપોરે 2 વાગે બીજની સમાપ્તિ થઈ જશે આવતીકાલે. જી બેન. ચોક્કસથી મહારાજ, સાથે જ આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે પણ વાત કરીશું. જી, વાત કરીએ આવતીકાલના દિવસ દરમિયાનના સારા ચોઘડિયાઓ કે દિવસ દરમિયાન દર્શક મિત્રો તમારે જે પણ સારા કાર્યો, વ્યવસાયને લગતા કાર્યો, ધાર્મિક કાર્યો કે પૂજાના કાર્યો જે છે તે તમારે જો શરૂ કરવા હોય તો આવતીકાલના દિવસ દરમિયાનનું સૌ પ્રથમ જે ચોઘડિયું છે તે છે લાભ, જે આવતીકાલે સવારે 8:43 થી શરૂ થઈને 10:06 સુધી રહેશે. આવતીકાલનું દિવસ દરમિયાનનું બીજું જે સારું ચોઘડિયું જે છે તે છે અમૃત, જે આવતીકાલે સવારે 10:06 શરૂ થઈને 11:29 સુધી રહેશે. આવતીકાલનું દિવસ દરમિયાનનું આખરી ચોઘડિયું જે છે કે જે સારું ચોઘડિયું છે, તમારે કોઈ સારા કાર્યો, પૂજાને લગતા કાર્યો, ધાર્મિક કાર્યો કે અન્ય કોઈ માંગલિક કાર્યો જો શરૂ કરવા હોય તેના માટે જે છે શુભ, જે બપોરે 12:53 શરૂ થશે અને 2:16 અસ્ત થશે. આવતીકાલનું રાત્રિનું જે એકમાત્ર સારું ચોઘડિયું છે કે રાત્રિ દરમિયાન જે તે દર્શક મિત્રો તમારે કોઈ પણ ધાર્મિક કાર્યો, સારા કાર્યો, પૂજાને લગતા કાર્યો, વ્યવસાયને લગતા કાર્યો, કોઈ પણ અન્ય માંગલિક કાર્યો જો શરૂ કરવા હોય તો આવતીકાલનું રાત્રિનું જે એક ચોઘડિયું છે તે છે લાભ, જે રાત્રે 9:39 શરૂ થઈને 11:16 સુધી રહેશે. જી બેન.
ચોક્કસથી મહારાજ, એક સવાલ એ થઈ રહ્યો છે કે જ્યોતિષ શાસ્ત્રમાં દશા શું હોય, દશા અને આંતરદશાનું મહત્વ પણ સમજાવશો. જી, જ્યોતિષ શાસ્ત્ર જે છે તેમાં જે દશા જે કહેવામાં આવે છે કે ભાઈ કે દરેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ દશા આવે છે, અલગ અલગ પ્રકારની દશાઓ હોય છે. તો જ્યોતિષ એ જે છે એ વ્યક્તિના જીવનના વિશેષ સમયગાળાને દર્શાવે છે અને સાથે સાથે કોઈ ચોક્કસ ગ્રહની જો વધુ અસર રહે છે તે પણ દર્શાવે છે. તો મહાદશા અંતરદશા પણ હોય છે અને મહાદશા પણ હોય છે. મહાદશા જે કહેવાય છે તે મોટા સમયગાળાની દશા કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે ઘણા વર્ષો સુધી ચાલતી હોય છે. અને અંતરદશા જે છે એટલે કે મહાદશાની અંદરની તરફ આવેલો એક નાનકડો સમયગાળો કે જેમાં અંતરદશા તમારી ચાલતી હોય છે. જે વિભિન્ન બીજી જે દશાઓ છે તે છે વિંશોત્તરી દશા. વિંશોત્તરી દશા જે છે તે 120 વર્ષનું ચક્ર જે આવે તેના ઉપર આધારિત હોય છે કે જેમાં ગ્રહોનું પરિભ્રમણ કેવી રીતે થાય છે અને તેના ઉપરથી દશા વિંશોત્તરી દશા જે તે 120 વર્ષના ચક્રના ઉપરથી નિર્ધારિત કરવામાં આવે છે. સાથે સાથે અષ્ટોત્તરી દશા હોય છે તે 108 વર્ષના માટે ગણવામાં આવે છે. અષ્ટોત્તરી દશા જે છે તે સાથે સાથે સૂર્યની મહાદશા પણ હોય છે, ચંદ્રની મહાદશા પણ હોય છે. સૂર્યની મહાન દશા જે હોય છે તે સન્માન અને નેતૃત્વ લાવે છે કોઈ પણ વ્યક્તિના જીવનમાં, અને ચંદ્રની મહાદશા જે છે તે શાંતિ અને લાગણીશીલતાને ઉત્પન્ન કરે છે કે શાંતિ આપે છે કોઈ પણ વ્યક્તિના જીવનમાં, કે તેને ખૂબ જ લાગણીશીલ બનાવે છે જે તે વ્યક્તિને. શનિની મહાદશા જે આવે છે તે જે તે વ્યક્તિને પરિશ્રમ અને શિસ્ત લાવે છે જે તે વ્યક્તિના જીવનમાં. સાથે સાથે જો મંગળની દશા હોય, મહાદશા હોય મંગળ મહારાજની, તો તે ઉર્જા અને હિંમત વધારે છે જે તે વ્યક્તિના જીવનમાં. શુક્રની મહાદશા જે છે તે જે તે વ્યક્તિના જીવનમાં વૈભવ અને વૈવાહિક સુખ આપે છે. સાથે સાથે ગુરુની મહાદશા જ્ઞાન અને ભાગ્ય વધારે છે. જો રાહુની કે જે પાપ ગ્રહો જે છે તેમની જો તમે દશા જો ગણો તો રાહુની દશા જો હોય તમારા જીવનમાં, તમારી કુંડલીમાં, તો મોહ માયાની તમને અનુભૂતિ થાય કે જે તે વ્યક્તિને ખૂબ જ મોહ માયાઓ રહે કોઈ પણ વસ્તુઓના રીતે, કે કોઈ પણ તેમના જીવનમાં મોહ માયા ભર્યું જીવન થઈ જાય. કેતુની જો મહાદશા જો આ કેતુની દશા હોય તો જે તે વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક વૃદ્ધિ થાય છે. જી બેન. ચોક્કસથી મહારાજ, રાશિ મંડળની જે 12 રાશિઓ છે તેમાં પ્રથમ 3 રાશિનું કાલનું ભવિષ્ય કેવું રહેશે? જી, 12 રાશિઓ જે છે રાશિ ભવનની, તેમાંથી પ્રથમ રાશિની વાત કરીએ આપણે મેષ રાશિની. મેષ રાશિના જાતકો કે જેમના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે. મેષ રાશિના જાતકો આવતીકાલે તમારા કાર્યસ્થળના ઉપર તમને નવી મદદ મળશે. કોઈ પણ તમે કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ કામમાં તમે અટવાઈ ગયા હો તો તમને તમારા કાર્યસ્થળ ઉપર નવી મદદ મળશે. આવતીકાલે તમારા યશ અને પ્રતિષ્ઠામાં આવતીકાલે વધારો થશે તેવું પણ જાણવામાં આવી રહ્યું છે. આવતીકાલે મેષ રાશિના જાતકો તમારે આવતીકાલનો દિવસ શુદ્ધ બનાવવા માટે ગંગાજળ વડે જો સ્નાન કરશો, કે તમારે જે તમે સ્નાન કરતા હોય તેમાં પાણીમાં થોડું ગંગાજળ નાખીને પછી જો તે પાણીથી તમે સ્નાન કરશો તો આવતીકાલે તમારો દિન ખૂબ જ સારો જશે, ખૂબ જ શુભ થશે. આવતીકાલે મેષ રાશિના જાતકો ત્રીજી વ્યક્તિ જે છે તે તમને આર્થિક લાભ કરાવે છે. જો કોઈ ત્રીજી વ્યક્તિ તમને કોઈ માર્ગદર્શન આપતી હોય કે કોઈ પણ પ્રકારની સલાહ આપે તો તેને અનુસરવી, તેની વાત સાંભળવી, તે તમને આર્થિક લાભ આપી જાય તેવું જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 4. વાત કરીએ આપણે ત્યારબાદ વૃષભ રાશિના જાતકો. અને વૃષભ રાશિના જાતકો કે જેમના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે. વૃષભ રાશિના જાતકો આવતીકાલે સવારે જો તમે તમારા દિનની શરૂઆત ધ્યાન કરીને કરશો, ધ્યાન કરશો આવતીકાલે જો તમે, તો તમને ફાયદો જણાશે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેવું પણ જણાવી રહ્યું છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો તમારા અધૂરા કાર્યો જે પણ હોય તે પૂર્ણ થવા તરફ આગળ વધશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. વૃષભ રાશિના જાતકો સાથે સાથે આવતીકાલે તમે તમારા જીવન સાથીના તરફથી તમને રાહત મળશે તેવું પણ જાણવામાં આવી રહ્યું છે. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પોપટી અને શુભ નંબર છે 1. વાત કરીએ આપણે ત્યારબાદ મિથુન રાશિના જાતકો. અને મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ગ થી શરૂ થાય છે. મિથુન રાશિના જાતકો આવતીકાલે જો તમે લાલ કલરનું જો કોઈ ફૂલ છે તે હનુમાનજીને જો ચડાવશો તો તમને અચૂક ખૂબ જ ફાયદો તમને જોવા મળશે. આવતીકાલે મિથુન રાશિના જાતકો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય, તમારી જે પણ આર્થિક સ્થિતિ છે તેમાં સુધારો થાય તેવું જાણવામાં આવી રહ્યું છે. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારા પરિવારમાં શુભ ઘટનાઓ બને કે સારી ઘટનાઓ બને આપના પરિવારમાં તેવું પણ જાણવામાં આવી રહ્યું છે. આવતીકાલે તમારા મનમાં મિથુન રાશિના જાતકો સકારાત્મક વિચારો આવશે. તે સકારાત્મક વિચારોને અનુસરશો, તમારો આવતીકાલનો ખૂબ જ દિવસ સારો જશે.
આવતીકાલે મિથુન રાશિના જાતકો માટેનો શુભ કલર છે નારંગી અને શુભ નંબર છે 8. જી બેન. ચોક્કસથી મહારાજ, આગળ 3 રાશિ કર્ક, સિંહ અને કન્યાનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે? જી, વાત કરીએ આપણે આગળ કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો કે જેમના નામ ડ કે હથી શરૂ થાય છે, કર્ક રાશિના જાતકો આવતીકાલે તમે બહારનો ખોરાક ખાવાનું ટાળજો કે જો તમારા સ્વાસ્થ્યના ઉપર તેનાથી કોઈ આડઅસર કે કોઈ ખરાબ અસર ન થઈ જાય ત્યારે બહારનો ખોરાક ખાવાથી તેની ખૂબ જ તકેદારી રાખજો. આવતીકાલે દૂરના દેશથી તમને કોઈ સારા સમાચાર મળશે કે તમે કોઈ પણ સારા સમાચારની વિદેશથી જો તમે રાહ જોતા હો તો તમને આવતીકાલે સારા સમાચાર મળશે તેવું જાણવામાં આવી રહ્યું છે. આવતીકાલે કર્ક રાશિના જાતકો તમારા બાળકોના તરફથી તમને લાભ થઈ જશે તેવું પણ જણાવી રહ્યું છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારો દિવસ જે છે તે હસી મજાકથી જાય તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 2. વાત કરીએ આગળ આપણે સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો કે જેમના નામ મ કે ટ થી શરૂ થાય છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમે વહીવટની બાબતોમાં જો બેદરકારી જો તમે કરતા હો, કોઈ પણ વહીવટ કરતા હો તેમાં જો બેદરકારી કરતા હો તો તેને ટાળજો. આવતીકાલે વહીવટ જે છે તમારો ખૂબ જ સારો અને ચોક્કસ રાખજો. આવતીકાલે જે તે વ્યવસાય કરતા હોય સિંહ રાશિના જાતકો, આવતીકાલે તમારી આવક જે છે તે સામાન્ય રહેશે તેવું પણ જાણવામાં આવી રહ્યું છે. આવતીકાલે સિંહ રાશિના જાતકોમાં જે વિદ્યાર્થી વર્ગ છે, વિદ્યાર્થી વર્ગને આવતીકાલે ફાયદો થશે તેવું પણ જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારા કામના સ્થળે તમારા વખાણ થશે તેવું પણ જાણવામાં આવી રહ્યું છે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 8. વાત કરીએ આપણે ત્યારબાદ દર્શક મિત્રો કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો કે જેમના નામ પ ઠ કે અણ થી શરૂ થતા હોય, કન્યા રાશિના જાતકો આવતીકાલે તમારો પ્રતિષ્ઠિત લોકોના સાથે સંપર્ક વધશે કે જે લોકો ખૂબ જ પ્રતિષ્ઠિત છે, નામના ધરાવે છે પબ્લિકમાં, તેમના સાથે તમારો સંપર્ક જે છે તે વધશે આવતીકાલે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે કન્યા રાશિના જાતકો તમારે બિનજરૂરી ચર્ચાઓ નથી, બિનજરૂરી જો કોઈ ચર્ચા થતી હોય તો તેનાથી દૂર રહેશો. કન્યા રાશિના જાતકો આવતીકાલે જો તમે જમીન, મકાન કે વાહન ખરીદશો તો તેનાથી પણ તમને ખૂબ જ ફાયદો જણાશે. આવતીકાલે તમારા યોગ બની રહ્યા છે જમીન, મકાન અને વાહન ખરીદવાના કન્યા રાશિના જાતકો. આવતીકાલે કન્યા રાશિના જાતકો આગથી બચીને રહેવું કે તમારા સાથે કોઈ પણ પ્રકારનો નાનો મોટો અકસ્માત ન થઈ જાય, આગનાથી તમારે બચીને રહેવું. આવતીકાલે કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે રાતો અને શુભ નંબર છે 9. જી બેન. ચોક્કસથી કોલર સાથે વાત કરીશું. હેલો. હેલો. જી જણાવો. 4/8/2007. હેલો. જી જી, જન્મ સ્થળ, જન્મ સમય જણાવો. જન્મ સ્થળ અમદાવાદ 11:50. જી બેન. પ્રશ્ન જણાવો આપનો. હા, મારી બેબી છે ને એ સાયન્સમાં 12 સાયન્સ ભણે છે, એને ડોક્ટર બનવું છે તો યોગ છે? જી બેન, અવશ્ય તમારે જે તેમને ડોક્ટરની તરફની લાઈનમાં આગળ જવું છે કે તો તેમાં તેમના અવશ્ય રીતે ખૂબ જ સારા યોગ બની રહ્યા છે. તેમને જો ડોક્ટરની તરફ જો આગળ વધવું હોય, ડોક્ટરની લાઈન લેવી હોય તો તે અવશ્ય લઈ શકે છે આગળ. તેના માટે જો તે સાથે સાથે ડોક્ટર બનવાના માટે તેના માટે ખૂબ જ વિદ્યાની જરૂર પડે છે. જો તે પોતાના ગુરુ મહારાજ કે જે બીજા ભવનમાં બેઠેલા છે, ગુરુ મહારાજ, જો ગુરુ મહારાજને જો રીઝવશે તો તેમને ખૂબ જ ફાયદો જણાશે. તેના માટે ગુરુવારના દિવસે જો તમે તેમના સાથે કોઈ પણ પક્ષીઓને જો પીળા કલરના કોઈ પણ જે દાણા જે આવે છે કે પીળા કલરના તમે જે મગના દાણા આવે છે કે બીજા કોઈ પણ તમે જો તેનું દાન કરાવશો, પક્ષીઓને અર્પણ કરાવડાવશો તો અચૂકથી તેમને ફાયદો જણાશે આગળ. જી બેન. વધુ એક કોલર સાથે વાત કરીશું. હેલો. હા મેડમ, અમારે નાની બેન વિશે પૂછવું છે. એની જન્મ તારીખ 27/10/88. જી. હેલો. જી જી. હા, અને જન્મનો સમય 7:30 વાગે, સ્થળ વડોદરા. પ્રશ્ન જણાવો આપનો. હા મેડમ, સાંજના 7:30 વાગે મેડમ, જી જી. જન્મનું સાંજ. અને કરિયર બનાવવા શું ઉપાય કરવા અને શેમાં કરિયર બનશે? અને બીજો પ્રશ્ન છે મારો કે મારી બેનના વિદેશ યોગ છે અને એમનો લગ્ન ક્યારે થશે? જી, તેમનો વિદેશ યોગ જે છે તે તેમનો બની રહ્યો છે. તેમને હજી પણ જો 1-2 વર્ષ સુધી જો તે રાહ જોશે ત્યારબાદ તેમનો વિદેશ યોગ તેમનો અવશ્ય બનશે. તેના માટે જો વિદેશ તેમને જવું હોય કે તેમને પરિભ્રમણ કરવું હોય, તેમના ચંદ્ર મહારાજ જે છે તેવી સ્થિતિમાં બેઠેલા છે, જો તે ચંદ્ર મહારાજની જો વીંટી ધારણ કરશે
તેમની ટચલી આંગળી ઉપર ચંદ્ર મહારાજની જો વીંટી ધારણ કરશે તો અવશ્ય તેમને વિદેશ જવામાં ખૂબ જ મદદરૂપ થઈ જાય છે. અને જો લગ્નની વાત કરીએ, લગ્નના માટે તેમને જો તે શનિ મહારાજને જો રીઝવશે, તેમનું જે લગ્નનું કાર્ય અટકી રહ્યું છે, તેમના લગ્નેશના સ્થાને શનિ મહારાજ વિરાજમાન છે. શનિ મહારાજને જો તે રીઝવશે, તેના માટે શનિવારના દિવસે જો તમે તેમના સાથે જો હનુમાન ચાલીસાનો પાઠ કરો, સાથે સાથે શનિદેવને તલનું તેલ જો અર્પણ કરશે તો અવશ્ય ફાયદો જણાશે. જી બેન. વધુ એક કોલર સાથે વાત કરીશું. હેલો, રાજકોટ થી બોલું છું. જી જગદીશભાઈ તન્ના, 30/10/57, સવારે 4 વાગે રાજકોટ જન્મ અને સરબતીનો કેવો રહેશે? જી હેલો. જી, તમારો આવનારો જે સમય જે છે, તમારા ધનેશના સ્થાને સૂર્ય, મંગળ, બુધ અને રાહુ મહારાજ બધા એક સાથે બેઠેલા છે. તો તમારો આવનારો જે સમય જે છે તે થોડો ઘણો કપરો રહેશે. તમારા સૂર્યના સાથે સૂર્ય મહારાજ એ તમારા સ્વાસ્થ્યના માટે ખૂબ જ તમને મદદરૂપ રહે છે, પરંતુ સાથે સાથે રાહુ મહારાજ ત્યાં બેઠેલા છે. તો તમને છે તે તમારું સ્વાસ્થ્યને લઈને થોડું ઘણું પીડા રહેશે, થોડું ઘણું ઉપરની જે તમારા સ્વાસ્થ્યમાં થોડું રહેશે. તો જો તમે સૂર્ય મહારાજને તેને સ્ટ્રોંગ કરવા માટે, સૂર્યનો ગ્રહ જે છે તેને વધારે સારું કરવા માટે તમે સૂર્ય મહારાજને જો તાંબાના લોટામાં પાણી લઈને તેમાં થોડું કંકુ અને ગુલાબની પાંદડી મૂકીને જો સૂર્ય મહારાજને અર્પણ કરશો, અને સાથે સાથે તમારા ઘરના મંદિરમાં જો રાહુ યંત્ર અથવા તો રાહુ મહારાજનો રત્ન તમે ધારણ કરશો તો તમને અચૂકથી તેનાથી ફાયદો જણાશે અને તમારું આવનારું જે ભવિષ્ય છે તે ખૂબ જ સારું રહેશે. જી બેન. જી હેલો, હા, મારા બાબા પૂછું છું. જી 25/9/95 જન્મસ્થળ મહેસાણા. જી, એને લગ્ન ક્યારે થશે? જન્મનો સમય જણાવશો. 25/9/95. જન્મ કયા સમય થયો હતો? 25/9/95 જન્મસ્થળ મહેસાણા. જન્મનો સમય જન્મ સમય હજી 6:15. હવે પ્રશ્ન જણાવો. જન્મ સમય 6:15. જી, હા, તમારો પ્રશ્ન જણાવશો. સમય 6:15 જી, પ્રશ્ન શું છે તમારો? અને મહેસાણા. એટલે લગ્ન ક્યારે થશે? જી, તેમના લગ્ન જે છે તેમના જીવન સાથીના સ્થાન ઉપર સૂર્ય, બુધ, ચંદ્ર અને શુક્ર મહારાજ બધા એક સાથે વિરાજમાન છે. સાથે સાથે તેમના જે લગ્ન જે છે તે તેમના આવનારા ટૂંક સમયમાં કે 2 વર્ષમાં તેમનું સગપણ નક્કી થશે તેવું જણાઈ રહ્યું છે. સાથે સાથે જો મંગળ મહારાજ અને રાહુ મહારાજ 8મા સ્થાને વિરાજમાન છે, જેના કારણે તેમનું લગ્ન જે છે તે લંબાવવાનું જે અવશ્ય તેમનું લંબાય, અથવા તો જો કોઈ લગ્ન થયેલું હોય, ભંગાણ પડે કે કોઈ પણ વિઘ્ન આવે તેવું જણાઈ રહ્યું. તેના માટે જો તમે મંગળ નિવારણની વિધિ કરાવડાવશો અને સાથે સાથે જો તે રાહુનો રત્ન જો ધારણ કરશે તો તેમને અવશ્ય ચોક્કસથી ફાયદો જણાશે. તેમના લગ્ન નજીકના ભવિષ્યમાં સારા જીવન સાથે સાથે થઈ જશે. જી બેન. હેલો, હેલો, જી જણાવો. 29/8/2005. હેલો, જી, જન્મ સ્થળ અને જન્મ સમય પણ જણાવશો. જન્મ સ્થળ મેઘાપુરી, અમરેલી તાલુકાનું ગામ, અને જન્મ સમય 8:05 સવારે. સવાલ જણાવો આપનો. જે છોકરાને પસંદ કરું છું એની સાથે મારું સપન થશે આ વર્ષમાં? માનશે કે નહીં માને, અને આગળનું ભવિષ્ય શું હશે મારું? જી બેન, આપના જે લવ મેરેજનું કે પ્રેમ વિવાહના માટેનો જે તમારો જે સવાલ જે છે તેના માટે તમારા લગ્નેશના સ્થાને પહેલા સ્થાને તમારે શુક્ર, કેતુ અને ગુરુ મહારાજ સાથે વિરાજમાન છે, અને તેમાં તમારા જે જીવન સાથીનું જે સ્થાન છે ત્યાં રાહુ મહારાજ વિરાજમાન છે સામે. તો તમારા જે પ્રેમ લગ્ન જે છે તે થવા થોડા કપરા છે, તેમાં ખૂબ જ વિવાદ આવશે, વાદ વિવાદ થશે અને ખૂબ જ થોડો લાંબો સમય પણ લાગી જાય તમારા પ્રેમ વિવાહ થવામાં તેવું પણ જણાઈ રહ્યું છે. પરંતુ તેના માટે જો તમે રાહુ મહારાજને રીઝવશો, પોતાના સાથે જો રાહુ યંત્ર સિદ્ધ કરેલું રાહુ યંત્ર હોય તે પોતાના પાસે રાખો, અથવા તો તમારા ઘરના જે તમારું મંદિર હોય, પૂજાનું સ્થળ હોય ત્યાં જો તમે રાખશો તો તમારા જે માતા પિતા છે તે ઝડપથી માની જાય તેવું પણ જણાઈ રહ્યું છે. જી બેન. ચોક્કસથી મહારાજ, આગળ રાશિ મંડળની જે આગળની 3 રાશિ છે તેમનું આવતીકાલનું ભવિષ્ય કેવું રહેશે? જી, વાત કરીએ આપણે આગળ દર્શક મિત્રો તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો કે જેમના નામ ર કે ત થી શરૂ થાય છે,
તુલા રાશિના જાતકો આવતીકાલે તમને અચાનક નાણાકીય લાભ થશે. તમારે ધ્યાન રાખવું, તમને કોઈ પણ પ્રકારનો નાણાકીય લાભ અચાનક આવતીકાલે થઈ શકે છે. આવતીકાલે તુલા રાશિના જાતકો પતિ અને પત્નીના વચ્ચે સહયોગ વધશે, સહયોગ મળશે તમને પતિ પત્નીને એકબીજાનો. આવતીકાલે તુલા રાશિના જાતકો તમારા મિત્રોના સાથે તમે કોઈ પણ પ્રકારના મનોરંજનનો આનંદ માણશો, કે કોઈ તમને બહાર જવાનું થાય કે કોઈ પણ પ્રકારનું મનોરંજન મિત્રોના સાથેનો પ્લાન બને તેવું જણાઈ રહ્યું છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા મગજ પર બરફ રાખો, તમને ખૂબ જ ગુસ્સો આવી શકે તેવું છે, કોઈ પણ વસ્તુથી ચીડ ચડે તેવું છે. તો આવતીકાલે તમે કોઈ પણ વાદ વિવાદમાં પડતા નહીં, તમારા ગુસ્સાના ઉપર કાબુ રાખજો, તમારા મગજ ઉપર બરફ રાખશો. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગુલાબી અને શુભ નંબર છે 4. વાત કરીએ ત્યારબાદ આપણે વૃશ્ચિક રાશિના જાતકો. વૃશ્ચિક રાશિના જાતકો કે જેમના નામ ન કે યથી શરૂ થાય છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારા સ્વાસ્થ્યમાં તમારે થોડી સંભાળ લેવી, તકેદારી રાખવી, તમારું સ્વાસ્થ્ય લથડી ન જાય તેની, કે તમને કોઈ પણ માંદગી ન થઈ જાય તેની. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો ગાયને સવારે જો તમે ઘાસ સારો ખવડાવશો તો તમારો આવતીકાલનો દિવસ ખૂબ જ સારો જશે, તમારા ધાર્યા કાર્યો પાર પડશે. આવતીકાલે તમારો જે દિવસ છે તે આનંદમાં પસાર થાય. આવતીકાલે નવા કાર્યો જે છે તે તમે વિચારતા હોવ કરવાનું, તે નવા કાર્યો થશે તેવું પણ જાણવામાં આવી રહ્યું છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો માટેનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 6. વાત કરીએ ત્યારબાદ આપણે ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થાય છે. ધન રાશિના જાતકો આવતીકાલે શુક્રવારનો દિવસ છે. આવતીકાલે જો તમે પીપળે જળ ચડાવશો, પીપળે જળ ચડાવીને ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરશો સવારે, તો તમને આવતીકાલનો દિવસ ખૂબ જ સારો જશે, તમારા ધાર્યા કાર્યો પૂર્ણ થશે. આવતીકાલે તમે એકબીજાની લાગણીઓને સમજવી, તમારા જીવન સાથી હોય કે તમારા કોઈ સહકર્મચારી હોય કે પતિ પત્ની હોય, તો તમારે એકબીજાની લાગણીઓને સમજવાનો ખૂબ જ પ્રયાસ કરવો. આવતીકાલે ધન રાશિના જાતકો તમારી ખાવાની આદતો ઉપર નિયંત્રણ રાખો. આવતીકાલે કોઈ પણ બહારનું ખાવાનું કે બીજું કોઈ જે બહારનું બીજું કોઈ ખરાબ ખાવાનું છે તે ખાશો નહીં, તમારી ખાવાની આદતના ઉપર થોડું નિયંત્રણ રાખશો. આવતીકાલે ધન રાશિના જાતકો નિયમિત યોગ અને કસરત કરશો તો તમારો આવતીકાલનો દિવસ તો કસરત કરશો તમે. આવતીકાલે ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 8. જી બેન. ચોક્કસ રાશિ મંડળની રાશિ જે છેલ્લી 3 છે મકર, કુંભ અને મીન, તેઓનું કાલનું ભવિષ્ય કેવું રહેશે? જી વાત કરીએ આપણે દર્શક મિત્રો આવતીકાલે મકર રાશિના જાતકોના ભવિષ્યની. આવતીકાલે મકર રાશિના જાતકોનો દિવસ, મકર રાશિના જાતકો કે જેમનું નામ ખ કે જ થી શરૂ થાય છે. મકર રાશિના જાતકો આવતીકાલે તમારા અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય, તમને સકારાત્મક વિચારો આવે, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તમારા અંદર. આવતીકાલે મકર રાશિના જાતકો તમારા જે ગુરુ હોય તેમના તરફથી તમને લાભ થશે. તમારા જે તમે ગુરુ માનેલા હોય કે તમારા જે પણ તમારા કાર્યસ્થળે કે તમે જ્યાં અભ્યાસ કરી રહ્યા ત્યાં તમારા ગુરુ હોય તેના તરફથી તમને લાભ થશે. આવતીકાલે મકર રાશિના જાતકો તણાવમાં તમે આવવો નહીં તેનું ટાળશો, કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા, કોઈ પણ પ્રકારના તણાવમાં ન આવતા તેનું ધ્યાન રાખશો. આવતીકાલે સર્જનાત્મક કામ કરતા હોય જે લોકો મકર રાશિના જાતકો, તેમાં તમારા નફામાં વધારો થશે. સર્જનાત્મક કાર્ય કરશો આવતીકાલે તમારા નફામાં વધારો થશે તેવું પણ જાણવામાં આવી રહ્યું છે. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 4. વાત કરીએ આપણે આગળ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો કે જેમના નામ ગ, શ, સ કે શ થી શરૂ થાય છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમારા કાર્યસ્થળે તમારે ચોકસાઈ ભર્યું રહેવું. આવતીકાલે તમારા કાર્યસ્થળે જે છે ચોકસાઈ રાખવી, તમારે કાર્ય તમારું ખૂબ જ ચીવટથી કરવું. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારા જીવન સાથી જે છે તેમના પાસેથી તમને લાભ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારા વિરોધીઓના કાવતરાથી તમે સાવધ રહેજો. તમારા વિરોધીઓના કોઈ પણ પ્રકારના કાવતરામાં તમે આવી ન જાઓ તેની ખૂબ જ તકેદારી રાખજો. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમારા વ્યવસાયમાં ઉતાર કે ચઢાવ આવશે તેની તકેદારી રાખવી. આવતીકાલે કુંભ રાશિના જાતકો માટેનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 5. વાત કરીએ 12 રાશિ મંડળમાંથી આખરી રાશિની મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો કે જેમના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે. મીન રાશિના જાતકો આવતીકાલે તમને સોનું કે ચાંદી ખરીદવાનું મન થાય તેવા સંકેત મળી રહ્યા છે તેવું જાણવામાં આવી રહ્યું છે. આવતીકાલે મીન રાશિના જાતકોને તમારા જીવન સાથીના તરફથી ખૂબ જ સાથ કે સહયોગ મળે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તમારી સાથે છેતરપિંડી થઈ શકે જેની ખૂબ જ તકેદારી રાખવી કે મીન રાશિના જાતકો તમને કોઈ છેતરી ન જાય, તમને કોઈ બનાવી ન જાય. આવતીકાલે મીન રાશિના જાતકો અચાનક જ તમે કોઈ પણ મોટો નિર્ણય ન લેતા, કોઈ પણ નિર્ણય લો તેના ઉપર ખૂબ જ વિચારજો અને ત્યારબાદ નિર્ણય લેજો. અચાનક કોઈ મોટો નિર્ણય ન લઈ લેતા.
મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 3. જી બેન. જી ચોક્કસથી મહારાજ આપ સ્ટુડિયોમાં આવ્યા અને સુંદર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી બેન, ધન્યવાદ. દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મલતવી ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલો દિવસ કેવોમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.